ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે સરતાનપર બંદર ગામમાં પણ દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે અવાજ ઉઠ્યો છે। સરતાનપર ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ વેગડ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડને પગલે ગુજરાત સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરતાનપર બંદર વિસ્તારમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેરાફેરી અને સેવન થતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જેના કારણે યુવાનો અને પરિવારો પર તેની ગંભીર અસર પડી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરપંચ હરેશભાઈ વેગડે રજૂઆતમાં દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ કરાયેલા કેટલાક વ્યક્તિઓના નામ પણ રજૂ કર્યા છે અને સમગ્ર મામલે તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ સરતાનપર બંદર વિસ્તારમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂના ગેરકાયદે વેચાણ પર રોક લગાવવા તથા પોલીસ પેટ્રોલિંગ વધારવા અને દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ દારૂના ગેરકાયદે નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે સરતાનપરના સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મહત્વની બની છે। હવે જોવાનું એ રહેશે કે સરપંચની આ રજૂઆત બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સરતાનપર બંદર વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેચાણ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે।